વેલકમ બેક. અમદાવાદમાં પ્રજાની સુખાકારી માટે પ્રજાના કરોડોના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બન્યા, પરંતુ પ્રજા જ તેનો ઉપયોગ નથી કરતી અને પછી કહે છે કે ટ્રાફિક જામ થાય છે. ત્યારે વીટીવીએ આજે લોકોને તેમને ભૂલ બતાવવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના લોકો શિક્ષિત તો છે, પરંતુ તેમનામાં સેન્સ નથી. સેમી સેન્સ નથી તો ટ્રાફિકની. આવું કહેવું ન જોઈએ, પણ તમારી નજરો સામે જે બે તસવીરો દેખાઈ રહી છે તેને લઈને કહી શકાય. અમદાવાદ મહાનગરપાલિકાએ સિંધુ ભવન રોડ પર ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે 32 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યું, પરંતુ અમે નહીં સુધરીનો ટેગ લઈને ફરતા અમદાવાદીઓને નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં મજા આવે છે. દ્રશ્યો તમારી સામે છે. લોકો રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પોતાની કાર પાર્ક કરીને જતા રહે છે. મલ્ટીલેવલ પાર્કિંગની બહાર પણ લોકોએ નો પાર્કિંગમાં વાહનો પાર્ક કર્યા. કેટલીક જગ્યા પર તો વાહન ચાલકોએ પોતાની કારની સીધી લાઈન ખડકી દીધી છે. એટલે લોકોને સુધરવું જ નથી. આવા જ કેટલાક લોકોને અમે પકડ્યા અને પૂછ્યું પણ ખરું. હજુ તો હું પાર્ક કરતો હતો અને ટ્રાફિક વાળા ભાઈએ મને સમજાવ્યો કે આ નો પાર્કિંગ ઝોન છે, એટલે હું પાછું લેવા જઈ રહ્યો છું. બીજું કે આ એએમસી એ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યું છે, એનો ગેટ ક્યાં છે કોઈને ખબર નથી. આજે અહીંયા હું અંદર જવા ગયો તો એ ચેન્જ કરીને બંધ કરેલું છે, એટલે પ્રોપર ઇન્ફોર્મેશન આપેલી નથી એએમસી વાળાએ કે ભાઈ પાર્કિંગ ક્યાંથી જવું અને ક્યાંથી એક્ઝિટ થવું. નો પાર્કિંગ ક્યાં છે? પેન્ટ પાર્ક છે ને, મોડું થાય છે મારે. ખરેખર તમે કંઈક બીજું વિચારી રહ્યા. ખરેખરમાં શું પ્રોબ્લેમ છે મને કહો તો ખબર પડે. લ્યો, આ ભાઈ તો પ્રોબ્લેમ પૂછવા પર ભાગી જ ગયા અને જવાબ તો આપવો હતો વડીલ કે કેમ નો પાર્કિંગમાં કાર પાર્ક કરી. સૌથી મહત્વની વાત તો એ છે કે સિંધુ ભવન રોડ પર 3 મહિનાથી પાર્કિંગ શરૂ થયું. 2 વ્હીલર માટે 5 રૂપિયા ફી અને 4 વ્હીલર માટે 15 રૂપિયા ફી છે. આ પાર્કિંગમાં 150 4 વ્હીલ અને 500 2 વ્હીલર પાર્ક થઈ શકે છે. છતાં લોકોને પાર્કિંગનો ઉપયોગ નથી કરવો અને રસ્તા પર વાહનો પાર્ક કરીને જતું રહેવું છે. જો કે અહીં કેટલાક બુદ્ધિજીવીઓ અને જાગૃત લોકો પણ મળ્યા જે પાર્કિંગનો ઉપયોગ કરતા થયા છે. પાર્કિંગની વ્યવસ્થા કરીશું તો એનો ઉપયોગ કરવો જોઈએ. બેફામ આપણે બહાર પાર્કિંગ કરી દઈએ છીએ તો ભીડ થઈ જાય છે સાંજે. બધાએ અંદર વ્યવસ્થિત પાર્ક કરવું જોઈએ. બહુ મિનિમમ ચાર્જ છે અને આમ પાર્કિંગનો ઉપયોગ કરવો જોઈએ. હાલ એકદમ ખાલી છે. મામૂલી ચાર્જ છે કે 10 કે 15 રૂપિયા 20 રૂપિયા છે. તો આપણે જો 5 લાખની કે 10 લાખની ગાડી લઈને નીકળતા હોઈએ તો પછી એ બાબતે વિચારવા જેવું કે 10 રૂપિયા આપીને કે આપણો એટલું તો પેટ્રોલ આપણે બાળી નાખતા હોઈએ છીએ 4 રસ્તા ઉપર એન્જિન ચાલુ રાખીને, બરાબર. તો એ થોડુંક સમજવાની જરૂર છે અને બધા લોકોએ, અને આઈ ગેસ કે ગવર્મેન્ટ પણ એ દરેક જગ્યાએ પબ્લિસિટી કરે છે કે ભાઈ મલ્ટી પે એન્ડ પાર્ક છે તો એનો ઉપયોગ કરો, પણ હજી થોડુંક પબ્લિકમાં એટલી અવેરનેસ નથી એ બાબતે. ન સુધરનારને સુધરવાનો એક જ રસ્તો છે દંડ. જો ટ્રાફિક પોલીસ આ કામ સારી રીતે કરશે તો નો પાર્કિંગમાં વાહનો પાર્ક થવાનું ચોક્કસથી બંધ થઈ જશે. મલ્ટીલેવલ પાર્કિંગ લોકોની સુવિધા માટે જ છે. ટ્રાફિક જામ ન થાય તે ઉદ્દેશ્ય સાથે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તેનું ભાડું પણ નહિવત છે. તો લોકોએ જાગૃત થવું જોઈએ અને આ પાર્કિંગની સેવાનો લાભ લેવો જોઈએ, જેથી રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ન ઉભી થાય. વીટીવી ન્યૂઝે આજે લોકોને પોતાની ભૂલ બતાવી છે. છતાં જો લોકો ન સુધરે તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ટ્રાફિક પોલીસે દંડ ફટકારવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.